નમસ્કાર મિત્રો, કેમ છો? ગયા વિડીયોમાં મેં પૂછ્યું હતું કે આપણા બાપ દાદા જે ખરા એ ઓછું કમાવા છતાં બી ઘરનો ખર્ચ કેવી રીતે ઉઠાવતા હતા. આપણને કેમ અત્યારે તકલીફ પડેલી છે. 1000 રૂપિયા રોજના કમાઈએ તો છતાં તકલીફ પડે છે, લોન લેવી પડે છે. તો આ આપણી પોતાની બરબાદી કઈ રીતે થઈ એનો જવાબ મને મળી ગયો છે. છેલ્લા 10 વર્ષથી દરેક પરિવારોમાં આવી હાલત બગડી છે. ને ગરબડ કઈ થઈ છે તો સાંભળો. દરેક ઘરે 4 વ્હીલ આવી ગઈ છે. તે હા, સગવડ તો આપે છે, પણ રૂપિયા બી વપરાવે છે. કઈ રીતે? હવે વર્ષમાં 12,000 કિલોમીટર તમે ફેરવો તો 30,000નું તો પેટ્રોલ થાય. એમાં વીમો આવે 7,000નો. સર્વિસ ખર્ચ 5-7 હજાર આવે અલગથી. ટોટલ ખર્ચો મતલબ 40-45 હજાર રૂપિયા આમ જ થઈ જાય. પહેલાં બી ગાડી હતી તો એમાં 10,000માં કામ પૂરું થઈ જતું હતું, બરાબર ને? હવે ફોનની વાત કરીએ તો ફોનમાં દરેક ઘરમાં 3 થી 4 સ્માર્ટફોન હોય. દર વર્ષે પરિવારમાં પાછા નવા સ્માર્ટફોન ખરીદે. જૂના થઈ ગયા ને એટલે નવા ખરીદે. તો વાર્ષિક ખર્ચમાં આપણો વધારો 18,000થી 20,000 રૂપિયા થઈ ગયો. ને પાછું એ જ મોબાઈલમાં ઓનલાઈન રમતો જુગાર રમે એ એપ્લિકેશનથી બી વધારે બરબાદી થાય આપણી. એ બરબાદીનું કારણ છે. બીજું, બાઇકમાં બી ફોન જેવું જ છે. પરિવારમાં તમારે 2-3 બાઇક થઈ જાય. બાઇક, મોપેડ, સ્કૂટી, એક્ટિવા જે ગણો તે. એમાં 30થી 40 હજાર રૂપિયાનો ખર્ચો. પછી પાછા સેલિબ્રેશનનો ખર્ચ. ખર્ચમાં આવે બર્થડે, એનિવર્સરી. બહુ મોટા મોટા ખર્ચા કરે છે હમણાં તો. પછી આવે છે આપણી લાઈફસ્ટાઈલ, એમાં આપણો બદલાવ. એ બધું થઈને વાર્ષિક ખર્ચ ડબલ થઈ જાય. ડબલ કઈ 3 ગણો વધારે ભાવ થઈ જાય છે. ઉપરથી છોકરાઓનો ભણવાનો ખર્ચ, એ પાછા પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે. ટ્યુશનનો ખર્ચ, સ્કૂલમાં પાછા ફંક્શનો રાખે એનો ખર્ચ. અને બીજો આપણો પર્સનાલિટીનો ખર્ચ, જેમ કે લેડીઝને બ્યુટી પાર્લર, આપણે સલૂનમાં જઈએ, બ્રાન્ડેડ કપડાં પહેરીએ, પાર્ટીઓમાં જઈએ, પાર્ટી કરીએ, બરાબર ને? અને બીજો આવે છે મેડિકલ ખર્ચો. મેડિકલ ખર્ચામાં બી વધારો આવે છે. જેવું ખાઈએ છે શરીર બગડે છે એટલે જવું પડે છે મેડિકલમાં. પછી આવે છે તહેવારની ઉજવણી. ખૂબ મોટા મોટા પાયે ઉજવીએ છે પાછા, દેખાદેખીમાં. પછી આવે છે લગ્ન. તો લગ્નમાં સગાઈ કરે. સગાઈ પહેલાં પાછું પ્રી વેડિંગ શૂટ, ફોટા પડાવે. એ પાછા મોટા પ્રમાણમાં ખર્ચા થાય છે. એ બી દેખાદેખીમાં. ઉદ્ઘાટન કરે. આ બધું દેખાદેખીની ભૂખ માટે આ બધો એ એક જાતનો ખર્ચો વધી ગયો છે. પાછા દર વર્ષે તમે ફરવા જવાના થાવ, એ ગાંડો શોખ કહેવાય. એ સૌથી વધુ લાગુ પડે છે. હા, એના લીધે પાછી ન જોઈતી લોનો પણ લે છે. અને પર્યાવરણ પણ બગાડે છે. પર્યાવરણ બગડે એટલે સાથે એસી લેવું પડે, હીટર લેવું પડે. પર્યાવરણ બગાડો એટલે તમારે આરો નખાવવો પડે. આરો ના હોય તો ઘરે કારબા મંગાવવા પડે પાણીના. પોતાનું કામ પોતે પાછા જાતે કરતા છે નહીં. ઘેર પાછા કચરા પોતા કરવા માટે કામવાળી રાખે છે. ખાવા બનાવવા માટે રસોઈયા રાખે છે. હવે કેરિયર બનાવવા માટે છોકરા પાછા બહાર જાય તો એના છોકરા પાછા બીજા સાચવે, કામવાળી સાચવે, અથવા મા બાપને સાચવે. આવા બધા ખીલ કરીએ. આ બધું આપણે જ ઊભું કર્યું છે, પોતે જ ઊભું કર્યું છે. ને તેનો ઉપાય બી આપણે પોતે જ કરવાનો છે. નહીં તો આત્મહત્યાનો એક છેલ્લો ઉપાય છે, જે રોજ પેપરમાં આવે જ છે. પણ પછેડી હોય તેટલી જ સોળતાણો. એવું કરો તો કોઈ વાંધો નહીં આવે. તો હજુ લોનનું વ્યાજ કે ખાનગી વ્યાજના પૈસા આપણે લીધા હોય એમાં તો એ ગણ્યા જ નથી આપણે. ખૂબ ખર્ચ વધી ગયો છે. પણ આવક જોઈએ એટલી વધતી નથી, જેથી આપણે માનસિક શાંતિ આપણી ભંગ થઈ જાય છે, તણાવ આવી જાય છે. ખોટા ખર્ચાઓમાં સૌએ ઘટાડો કરવો પડશે. આવક કરતાં બિનજરૂરી ખર્ચને જાવક વધી ગઈ છે, તેથી જ મંદી. બાકી મંદી કદી હોતી નથી. આવું કરવાથી જ મંદી આવે. કરકસર કરનારને આ જીવન મંદી નડતી નથી. ખરેખર ખોટા દેખાડા અને ખર્ચા પાછળ લોકો દેવામાં ધકેલાઈ રહેલા છે. આપણી લાઈફસ્ટાઈલમાં જો બદલાવ આવશે ને, કરકસર આવશે ને, તો જ બરબાદી રોકાશે, આર્થિક હાલત સુધરશે. નહીં તો આવું ને આવું જ ચાલ્યા કરશે, બરબાદ થઈ જવાશે.
કેવું લાગ્યો મારો આ વિચાર તમે જરૂર કોમેન્ટમાં મને જણાવજો. ઠીક છે. જય હિન્દ, જય માતાજી.